हेलो फ्रेंड्स वेलकम बेक टू माय चैनल। फ्रेंड्स આપણે સોયની અંદર દોરો પરોવતા શીખવાના છે અને દોરો પરોવવાની પદ્ધતિ બે છે। એક પદ્ધતિ તમે કાયમિક રીતે સોયની અંદર દોરો પરોવો છો તે છે। બીજું કે હું તમને એ બતાવવાની છું કે બીજી કઈ પદ્ધતિ એ પણ સહેલી છે। બીજી પદ્ધતિ એકદમ સહેલી છે, એ 2 સેકન્ડ પણ નથી થતી દોરો પરોવવામાં। તો કઈ રીતે દોરો આપણે પૂરવાનો છે। પહેલા પ્રથમ તો આપણે જે આપણે છે ને એને પ્રોપર તરીકે રાખતા શીખશું। જો કેટલો ગેપ હોવો જોઈએ, આટલો ગેપ હોવો જોઈએ, મારી એક આંગળી અને પ્લસ બીજી આંગળી પણ આવી જાય છે એટલો ગેપ તમારે રાખવાનો છે। બીજું કે આ રીતે તમારે સોયમાં દોરો નથી પૂરવાનો, યાની કે જો હું કઈ રીતે આ રીતે કરું છું ને એ પદ્ધતિ રોંગ છે। એ પદ્ધતિથી તમારે સોયમાં દોરો નથી પૂરવાનો। તો સાચી પદ્ધતિ કઈ છે, તો તમારે આ રીતે અહીંથી આ સાઈડથી યાની કે ડાબી સાઈડથી તમારે દોરો છે ને તે સોયની અંદર પૂરવાનો છે। જો એક આ પદ્ધતિ જે છે ને એ કાયમિક છે, મોસ્ટ બધા આ પદ્ધતિથી દોરો પૂરવતા હોય છે, જેની આંખની નજર એકદમ પરફેક્ટ હોય છે તેને। બાકી જેને થોડુંક આછું દેખાય છે, અંધારામાં દેખાતું નથી, યાની કે જે જગ્યાએ તમે બેઠા છે અહીંયા પૂરું અજવાળું મળતું નથી, તો એ લોકોએ કઈ રીતે દોરો પૂરવો છે એ બીજી પદ્ધતિમાં હું બતાવીશ। તો પહેલી પદ્ધતિ કાયમ મોસ્ટ લોકો આ રીતે યુઝ કરતા હોય છે। આ રીતે દોરો પૂરી નાખવાનો છે। ડાબી સાઈડથી જમણી સાઈડ તમારે લઈ જવાનું છે। જમણી સાઈડથી ડાબી સાઈડ દોરો નથી લઈ જવાનો, ડાબી સાઈડથી જમણી સાઈડ દોરો લઈ જવાનો છે। તો હવે આપણે એને કાઢી નાખશું અને બીજી પદ્ધતિ બતાવીશ। તો જ્યારે પણ તમે સંચો લો તો આ રીતે સોયમાં છે ને દોરો પૂરવાનું આવી રીતે મશીન આવે છે, એ મશીન તમારે લઈ લેવાનું છે। હવે એને કઈ રીતે રાખવાનું છે, જો આ રીતે નથી નાખવાનું, ઘણા લોકો આ રીતે કરે છે। આ ડાબીથી જમણી બાજુનું છે, સોરી જમણીથી ડાબી બાજુનું છે, આપણે કઈ કરવાનું છે, ડાબીથી જમણી સાઈડ લઈ જવાનું છે। તો જે મશીન છે જેને મેં તમને સાધન દેખાડ્યું છે એને સોયની અંદર આવી રીતે જવા દેવાનું છે, એકદમ પતલું છે, અંદર વયું જાય છે। અને પછી શું કરવાનું છે, જે દોરો છે તેને આ સાધનની જગ્યા હશે, તમે જોશો આમાં દેખાતું નહીં હોય, લગભગ દેખાય છે, આ રીતે દોરો પૂરી નાખવાનો છે અને પછી એને અંદર લઈ લેવાનું છે। જો દેખાય છે ને, જો આ રીતના અંદર આસાનીથી એકદમ ઘડીકમાં તે 5 સેકન્ડ પણ ફ્રેન્ડ થતા નથી અને દોરો સોયની અંદર પૂરવાઈ જાય છે। જો તો આ બંને પદ્ધતિ એકદમ સહેલી છે। એમાં જે બીજા નંબરની પદ્ધતિ છે તે એકદમ સહેલી છે। આ રીતે તમે સોયની અંદર દોરો પૂરવી શકો છો। તો તમને આ પદ્ધતિ યુઝફુલ લાગી હોય, થોડીક પણ માહિતી હેલ્પફુલ લાગી હોય તો મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને લાઇક શેર કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં। તો અત્યારે માટે બાય બાય।